ફિઝિક્સ ક્વેશ્ચન નંબર 6 ભૌતિક રાશિ અને એકમો દર્શાવતો કોઠો. એકચ્યુઅલી આને પ્રશ્ન નંબર 6 નામ આપ્યું છે. આવો કોઈ પ્રશ્ન એક્ઝેક્ટલી એક્ઝામમાં નહીં પૂછાય. હા, પણ આ જે ટેબલ તૈયાર થશે આખો કોઠો, એમાંથી એક એક પદ, એના પારિમાણિક સૂત્રો, એના એકમો, એવું બધું એક્ઝામમાં પૂછાય એમસીક્યુ બીએસક્યુ માં. એટલે આપણે આખું લિસ્ટ જોઈ લઈએ. બરાબર? ચલો, આપણે છેલ્લે એસઆઈ સિસ્ટમમાં જોયું હતું કે 7 મૂળભૂત રાશિઓ હતી. અચ્છા, એ સિવાય સાદી ઘણી બધી હોય ને. હા, તો ઘણી બધી ભૌતિક રાશિઓ છે જેનું આપણે લિસ્ટ જોઈશું. લગભગ 20-25 તો સમજો અત્યારે સ્ટાર્ટિંગમાં, હાલ વિડીયો લેક્ચર્સમાં, બીજી બધી ક્લાસરૂમમાં જોઈશું. ઓકે, ચલો. હવે પેલું યાદ છે ને આપણને, મૂળભૂત ભૌતિક રાશિ સંખ્યામાં ઓછી હોય અને અન્ય રાશિ સાથે કોઈ સંબંધ ના હોય, એટલે સ્વતંત્ર હોય, હે ને? હા, તો ચલો પહેલા એ મૂળભૂત રાશિઓ 2-3 બતાવી દઉં. ક્રમ 1, ભૌતિક રાશિ લઈએ આપણે અંતર. અંતર એની માટે સંજ્ઞા શું વપરાય? અંતર એટલે ડિસ્ટન્સ, તો ડી લઈ શકાય. લેન્થ હોય તો એલ લઈ શકાય, ચાલે. અચ્છા, આનું સૂત્ર નહીં આવે. કેમ? મૂળભૂત રાશિ છે, સ્વતંત્ર છે ને, તેનું સૂત્ર નહીં હોય. બરાબર? અચ્છા, અંતરનો એકમ શું થશે? મીટર. ડન. અચ્છા, એનું પારિમાણિક સૂત્ર, તાર આપણે એને ઊભું રાખીએ છીએ. બધી થોડી ઘણી રાશિઓ ભેગી થાય પછી એક સાથે બધાનું પારિમાણિક સૂત્ર શીખીશું. ક્લિયર? ઓકે, કેમેરામેન ફોકસ થાય છે ને? ઓકે. અંતર. બીજું છે દળ. દળને અંગ્રેજીમાં વિજ્ઞાનમાં માસ કહેવાય. MASS. એટલે એની સંજ્ઞા શું કરીએ આપણે? સ્મોલ m. એનું પણ સૂત્ર નહીં. કેમ? મૂળભૂત રાશિ છે, પણ એનો એકમ ખરો, કિલોગ્રામ છે ને. હા, ઓકે. ત્રીજું છે સમય. સમય એટલે ટાઈમ. ટાઈમની સંજ્ઞા શું લેવાય? t. એટલે સમયને પણ સૂત્ર નહીં બને. કેમ? મૂળભૂત રાશિ છે ભાઈ. એકમ શું આવશે એનું? સેકન્ડ. સેકન્ડ એટલે s. ચલો, હવે ચોથું, ઝડપ, અથવા તો આને વેગનું પણ સૂત્ર કહી શકાય. ચલો, ઝડપ તો 10માં ભણ્યા છો સૂત્ર તો તમે. ઝડપ એટલે શું થાય? હા, જો આવ્યું મગજમાં, બસ એ જ, અંતર ભાગ્યા સમય. વ્યાખ્યા યાદ છે? એકમ સમયમાં કાપેલું અંતર. અચ્છા, આ તમને પેટર્ન ખબર છે ને? કેમેરામેન જરાક આ બાજુ લેજો. આ વ્યાખ્યા ખબર છે ને? એકમ સમયમાં કાપેલ અંતર ને ઝડપ કહેવાય. ખબર છે ને? અચ્છા, આ વ્યાખ્યા પરથી સૂત્ર કઈ રીતે બનતું હશે? તો જો સૂત્ર માટે એક પેટર્ન યાદ રાખવાની અત્યારે નાના લેવલે. વ્યાખ્યાની અંદર જે પદને એકમ કીધું હોય ને એને નીચે લેવાનું અને બીજા પદને ક્યાં લેવાનું? ઉપર. તો જો આખી વ્યાખ્યામાં જો 2 પદ છે, તો સમય છે અને અંતર છે. સમયને શું નામ આપ્યું? એકમ કહ્યું ને, તો સમય ક્યાં જશે? નીચે. અંતર ક્યાં જશે? ઉપર. ઇઝ ઇક્વલ્સ ટુ માં શું બની જશે? ઝડપ. આ એક દેશી ટ્રીક છે, ખાલી વ્યાખ્યા સૂત્ર બનાવવાની. આગળ આપણે શીખીશું બધું ડીપમાં. ઓકે, ચાલો. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે જો આનો એકમ શું થાય? તો ઉપર અંતર છે, તો અંતર એટલે મીટર, સમય એટલે સેકન્ડ. થઈ ગયું ને? અચ્છા, આને આ રીતે પણ લખાય ને? આ સેકન્ડ ને ઉપર, જો હાલ સેકન્ડ આ રીતે લખ્યું છે, આની પર કોઈ ઘાત નથી, પણ 1 તો હોય ને. હવે એને ઉપર લઈ એટલે શું થઈ જાય? -1. ચાલે ને? મીટર સેકન્ડ ઇનવર્સ. -1 ઘાતને ઇનવર્સ વંચાય. શું વંચાય? ઇનવર્સ. -1 ને જો -2 હોય તો એને તો -2 જ કહેવાય, -3 કહેવાય, પણ 1 હોય તો એને શું કહેવાય? ઇનવર્સ. ઓકે. પાંચમું, પ્રવેગ. હવે પ્રવેગનું સૂત્ર આમ તો લખી દઉં મસ્ત રીતે, પણ થોડુંક ટાઈમ આપીએ. ચાલો, સમજીને કરીએ. પ્રવેગ તો બહુ જરૂરી છે આપણી લાઈફમાં. ભાઈ સમજાવું. પ્રવેગ, વોટ ઇઝ પ્રવેગ? ફીલ કરાવો પ્રવેગ તમને. ચલો, આપણે એક્ટિવા ચલાવ્યું છે, ના ચલાવ્યું તો તમે 15-16 વર્ષના જ છો. ઠીક છે, કોઈને ચલાવતા જોયું છે, મમ્મી પપ્પાની આગળ પાછળ બેઠા છો એક્ટિવામાં. ધ્યાનથી જોઈએ, એક્ટિવામાં છે ને અહીંયા પેલું એક્સિલેટર હોય અને અહીંયા પેલું સ્પીડનો કાંટો હોય, રાઈટ? આ સ્પીડનો જે કાંટો છે ને, આમ તમે જેવું આમ એક્ટિવામાં કરો ને, ધૂમ, સ્પીડનો કાંટો 0 થી ને આમ ઊંચો થાય, 20, 30, 40, 50, 60. તો આ શું બતાવે? સ્પીડ બતાવે કે સ્પીડ 0 થી 10 થઈ, 20 થઈ, 30 થઈ, 40 થઈ, 50 થઈ, 60 થઈ, 70 થઈ, 80 થઈ. વધારે ના કરાય તો કહીએ 60 બરાબર છે. ઓકે.
આ સ્પીડ બતાવે એટલે ઝડપ બતાવે. ઓકે, આ કાંટો અને આ બતાવે રેસ. ઓકે, હવે આમાં જો પ્રવેગ ક્યાં છે, આ જે એક્સિલેટર છે બરાબર, એની મૂવમેન્ટ, એની હલનચલનને પ્રવેગ કહેવાય. આ એક્સિલેટરની હલનચલનને પ્રવેગ કહેવાય. હવે આની હલનચલન અહીંયા શું ફરક પાડશે, ધ્યાન દીજો. એક્સિલેટર આમને આમ હોય ને તો આ કાંટો આમને આમ જ રહે, પણ જેવું એક્સિલેટર આમ થાય ને તો આ કાંટો આમ થાય ઊંચો 80 એ પહોંચી જાય. એક્સિલેટર પાછું આમ ડાઉન થાય ને આમ તો કાંટો નીચે આવી જાય. તો આ જે હલનચલનના કારણે આ ઝડપમાં આમ ફરક પડે છે, ઝડપ આમ આમ થાય છે, હે ને? તો આ જે ઝડપમાં થતો, વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ. આ વ્યાખ્યા બને. ક્લિયર? વેગમાં થતો ફેરફાર એટલે કે પ્રવેગ. લખી દઉં. એકમ સમયમાં વેગમાં થતો ફેરફારને પ્રવેગ કહેવાય. ચલો મેં સૂત્ર બનાવી કહ્યું તું હમણાં મેં તમને. સમયને એકમ લીધો છે આમાં, તો સમય ક્યાં જશે? નીચે. પછી વેગમાં થતો ફેરફાર ક્યાં લેવાનો? ઉપર. અને પ્રવેગ અહીંયા. બની ગયું સૂત્ર? સરસ. બન્યું કે નહીં? ચલો આઈએ. જુઓ, પ્રવેગનું સૂત્ર બન્યું ને, તો લખીએ. ચલો, પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. હવે ઉપર શું છે? હવે નીચે સમય છે ને, સમય માટે તો શું આવી જશે? સેકન્ડ. વેગ માટે શું આવશે? અહીંયા ઉપર જોયું હતું ને આપણે, વેગ માટે આવશે ને મીટર અપોન સેકન્ડ. જોયું પર વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અને નીચે સમય છે. શું કરવું? તો આ ફાઇનલી આ રીતે લખાશે, મીટર અપોન સેકન્ડ નો સ્ક્વેર. આ સેકન્ડ સેકન્ડ નીચે કોણ જઈએ? હવે આને પાછું ઉપર લઈ લે ને તો આ થઈ જાય -2. ક્લિયર? ઓકે, પ્રવેગ જોયું. હવે આમ તો હજી 6ઠું 7મું 8મું છે, પણ આપણે પ્રવેગ વિશે થોડી વાતો કરીએ. પ્રવેગમાં મને સેટિસ્ફેક્શન ના થયું. હજી અહીંયા સમજાયું મેં, પણ હજી મને પૂરો આત્મસંતોષ ના થયો. વોટ ઇઝ પ્રવેગ? જો સાંભળો, પ્રવેગ એટલે ગાડી બહુ સ્પીડમાં હોય એ પ્રવેગ નહીં. ગાડી 100 ઉપર જતી હોય તો સાહેબ જોરદાર પ્રવેગ છે. ના, તદ્દન ખોટી વાત. આ મગજનો ભ્રમ છે. પ્રવેગ એટલે ગાડીની સ્પીડમાં જો ફરક પડતો હોય ને, 100, 80, 90, 100, 80, 90 આવું ફેરફાર થતો હોય સ્પીડમાં, તો ક્યાંક સેવા ગાડીમાં પ્રવેગ છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે સમજ, એક ગાડી 80 ની સ્પીડે જાય છે, 80 કન્ટિન્યુઅસ. તો આમાં તો પ્રવેગ જ નહીં બને. બિલકુલ. પ્રવેગની વ્યાખ્યા શું કહે છે કે વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ. પણ આના વેગમાં ક્યાં ફેરફાર થયો? 80 ક્યાં ફરક જ પડ્યો? નહીં પડ્યો ને. તો વેગમાં ફેરફાર 0, કોઈ ફરક નહીં થયો. 80 નો 80 જ રહ્યો છે. એના કારણે આ કેસમાં પ્રવેગ નહીં બને, પ્રવેગ 0 હશે. સમજાયું પ્રવેગની સમજણ? કે ગાડી 100 ઉપર જાય છે, 100 ની સ્પીડ જ ચાલુ છે, તો કોઈ ફેરફાર જ નથી સ્પીડમાં. તો તારું 100 નું 90 નહીં થયું ને 105 નહીં થયું, એનો મતલબ વેગમાં ફેરફાર નહીં થયો ને, તો પ્રવેગ નહીં બને. તો પ્રવેગ 0. ખ્યાલ આવે? પ્રવેગ 0 ક્યારે હોય? ગાડી ગમે તેટલી સ્પીડમાં હોય, પણ એની સ્પીડમાં જો ચેન્જીસ થતા રહે, સ્પીડ વધઘટ થાય કા સ્પીડની દિશા બદલાય, તો જ પ્રવેગ ક્રિએટ થાય. સમજ્યા? આનાથી ડિટેલ પ્રવેગ આપણે અડધો કલાક વાત કરીશું, પણ જ્યારે ક્લાસરૂમ લેક્ચર ચાલુ થશે ને ત્યારે. હવે વિડીયોની એક લિમિટ હોય ને કે આટલું જ ભણાઈ શકાય એમ. ડન? ચલો નેક્સ્ટ. છઠ્ઠું, બળ. બળને અંગ્રેજીમાં કહેવાય ફોર્સ. ફોર્સ એટલે, અચ્છા પ્રવેગને તો ભૂલી ગયા કહેતા, એક્સિલેટર એટલે પ્રવેગને કહેવાય એક્સેલરેશન. શું કહેવાય? એક્સેલરેશન. એટલે એની માટે આવે એ. ઓકે, હવે બળ. બળની બહુ સામાન્ય સમજણ છે ભાઈ. બળની વ્યાખ્યા બતાવું. જો, બળની બહુ ઈઝી વ્યાખ્યા છે. પદાર્થના દળ અને પ્રવેગ ના ગુણાકારને. કોને? પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારને. તું લખતો નથી, જો ખબર તો પડી ગઈ છે. પદાર્થનું દળ અને પ્રવેગના ગુણાકારને બળ કહેવાય. ઓકે, અચ્છા ચલો. હવે આ દળ છે તો અહીંયા શું લઈ લઈએ? એકમ.
કિલોગ્રામ. પ્રવેગ માટે શું લઈએ? હમણાં ઉપર જોયું ને, આ લઈ લો મીટર સેકન્ડ સ્ક્વેર. જો આ થઈ ગયું દળ અને પ્રવેગ. હવે આને આ રીતે લખાય કિલોગ્રામ મીટર સેકન્ડ માઇનસ 2. ડન. અચ્છા બીજું એક ધ્યાન રાખજો, અહીંયા આ મસ્ત સૂત્ર છે. બળને શું કહીએ છીએ આપણે? F. જો દળને શું કહીએ છીએ? M. પ્રવેગને શું કહીએ છીએ? A. જો દેખાયું F બરાબર માં. ખરેખર આ ફિઝિક્સની માં જ કહેવાય. બળ છે ને એ ફિઝિક્સની માતા જ કહેવાય. ફિઝિક્સના લગભગ દરેક ચેપ્ટરમાં બળની જરૂર પડતી હોય. ઓકે, ચલો F બરાબર માંથી આ તમને યાદ રહી જશે. અચ્છા એક બીજું છે, આ બળનો જે એકમ ખરો દોસ્ત, આને મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનના માનમાં આ આખા એકમને ન્યૂટન પણ નામ આપવામાં આવ્યું છે. ઘણી અત્યારે આટલું લાંબુ ના લખવું હોય તો શોર્ટમાં ન્યૂટન લખતો હોય ચાલશે. કેપિટલ N, ન્યૂટન. ઓકે. સાતમું, કાર્ય અથવા તો ઉર્જા અથવા તો ટોર્ક. ટોર્ક શું છે? કાર્ય ઉર્જા તો ખબર છે સાહેબ. કાર્ય એટલે વર્ક, ઉર્જા એટલે એનર્જી, તાકાત. ટોર્ક એટલે કોઈ પણ પદાર્થને ફેરવવાની ક્ષમતા. જેમ કે પંખો ગોળ ફરતો હોય ને, તેની અંદરની મોટર એમાં ટોર્ક પેદા કરે. એ ટોર્ક પંખાને ફેરવી શકે. જો પદાર્થમાં ટોર્ક ના હોય તો પદાર્થ ગોળ ફરે જ નહીં, ગેરંટી. ખ્યાલ આવે? જો પદાર્થની અંદર ટોર્ક ના હોય તો ગોળ ફરે જ નહીં. એટલે ટોર્ક નવું પદ છે, આની પર આખું આપણું ચેપ્ટર છે આગળ. હાલ ખાલી મને એકમ અને એનાથી જ નિસ્બત છે એટલે બહુ ઓછું સમજાવું છું. ટોર્કની સંજ્ઞા બી પાછી ડિફરન્ટ છે. ટોર્કના એકદમ આપણે ટી લખતા હોય ને તો ટી નહીં લખવાનું, સેજ વળાંક કરવાનો, આમ આવો ટી. અચ્છા આને વંચે શું ખબર? ટાઉ. શું વંચે? ટાઉ. ઉર્જા એટલે એનર્જી અને વર્ક એટલે કાર્ય. ચલો આનું એક સામાન્ય સૂત્ર છે. કાર્ય એટલે કે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. બળ અને સ્થાનાંતરનો ગુણાકાર. ચલો હવે બળ આજે ઉપર બનાવ્યું હતું ને, મસ્ત લઈ લો. બળ માટે શું બનાવ્યું હતું ઉપર? કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર. અને સ્થાનાંતર એટલે મીટર. તો આ શું થઈ જાય? મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2. ડન. ઓકે, અત્યારે એટલા 7 રાખીએ છીએ અને એના પારિમાણિક સૂત્રો તૈયાર કરીએ. ચલાઈ જાય. ઓકે, હવે બાબતદારા આમ તો ઘણી બધી રાશિઓ છે પણ આજે આટલી 7 રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવું કરીશું. પારિમાણિક સૂત્રો તો જો સમજો. પારિમાણિક સૂત્ર એટલે કે MLT. આ છે માસ નું પદ, આ છે લેન્થ નું પદ અને આ છે ટાઈમ નું પદ. એટલે કે કિલોગ્રામ વાળાને અહીંયા દર્શાવવાના, મીટર વાળાને અહીંયા દર્શાવવાના, સેકન્ડ વાળાને અહીંયા દર્શાવવાના. ઓકે, કેટલું પ્રમાણ છે બતાવ. ઘાત કેટલી છે ઘાત બતાવવાની. તો સપોઝ આ સૂત્ર પકડ, આનું MLT બનાવી દો. MLT સૌ પહેલા કિલોગ્રામ વાળાને અહીંયા દર્શાવવાના. આમાં કિલોગ્રામ કેટલું છે? એક જ છે ને, એક. મીટર કેટલું છે? એક જ. સેકન્ડ કેટલું છે? -2. આ બની ગયું આનું પારિમાણિક સૂત્ર. કોનું? બળનું. જોઈ લે. ક્લિયર? ઓકે, આનું બનાવીએ. ચલ કાર્યનું MLT. આમાં જો કિલોગ્રામ કેટલું છે? 1 ઘાત જ છે. મીટર ઉપર શું છે? 2 ઘાત. સેકન્ડ ઉપર શું છે? -2. હે ને? બની ગયું. પછી આનું બનાવીએ પ્રવેગનું. ચલો MLT. એટલે આમાં તો કિલોગ્રામ છે જ નહીં તો 0. ઓકે, મીટર એક જ છે, સેકન્ડ જો -2 છે. ડન. પછી આનું બનાવો વેગનું MLT. આમાં કિલોગ્રામ નથી ભાઈ તો 0 1 -1. અચ્છા આ સમયનું MLT બનાવીએ. ચલો આમાં તો ખાલી સેકન્ડ જ છે, કિલોગ્રામ નહીં, મીટર નહીં. ચલો પછી કિલોગ્રામ નું બનાવીએ. આમાં ખાલી કિલોગ્રામ છે, મીટર અને સમય છે જ નહીં. પછી આનું બનાવીએ 0 1 0. બોલો MLT બનાવતા આવડ્યા કે નહીં? હે ને? બસ તો આજે આટલું તૈયાર કરો. ઓકે, જેમ બળના એકમને ટૂંકમાં ન્યૂટન લખાય ને, એટલે ત્યાં ઉર્જાના એકમને ટૂંકમાં જૂલ લખાય. વૈજ્ઞાનિક હતા ને જેમ્સ પ્રિસ્કોટ જૂલ. તમે 10માં ભણી બી હશે જૂલ અસર, હે ને? જૂલ ઉષ્મા અસર. એ જૂલ, જેમ્સ પ્રિસ્કોટ જૂલ નામના વૈજ્ઞાનિકના માનમાં, અને ટૂંકમાં જૂલ પણ કહેવાય. ઓકે સ્ટુડન્ટ્સ, પારિમાણિક સૂત્રોનો જે કોઠો આપણે જોયો, હવે એને આગળ વધારીએ. 8મા
9મા ક્રમે છે પાવર. પાવરને ગુજરાતીમાં કાર્ય ત્વરા પણ કહેવાય. કાર્ય ત્વરા. પાવર એટલે કાર્ય કરવાની ક્ષમતા. કેટલા ટાઈમમાં કેટલું કામ થયું એને કહેવાય વસ્તુનો પાવર. કેટલા સમયમાં કેટલું કામ થયું એને કહેવાય પાવર. એના આધારે વ્યાખ્યા છે પાવરની. એકમ સમયમાં થતા કાર્યને. એકમ સમયમાં થતું કાર્ય. હવે આ વ્યાખ્યામાં એકમ સમય એટલે સમય ક્યાં જશે? નીચે. થતું કાર્ય, કાર્ય ક્યાં આવશે? ઉપર. એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય? પાવર, કેપિટલ પી. કાર્ય એટલે વર્ક, સમય એટલે ટાઈમ. ચલો ઠીક છે. હવે આનું એકમ બનાવીએ. સૂત્ર તો બની ગયું. એકમ આપણે જાણીએ છીએ, કાર્યનું એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. બરાબર ને? ઉપર જે કર્યું એના બધી જોવાનું ને આપણે. નીચે સમય એટલે સેકન્ડ. તો ફાઇનલી શું થઈ જાય? કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ જો સેકન્ડ નો ઘન થાય છે એટલે ઉપર લઈ જાવ એટલે શું થઈ જાય? -3. ક્લિયર? આ થઈ ગયું પાવર. અચ્છા, પાવરના એકમને ટૂંકમાં વોટ પણ કહેવાય. W. હવે આ કોના માનમાં છે ભાઈ? જેમ્સ વોટ. યાદ છે? જેમ્સ વોટ સાયન્ટિસ્ટ. હા, બસ એ જ. એના માનમાં વોટ પણ કહેવાય. કેમ વોટ કહેવાય ભાઈ? જેમ્સ વોટ. એને ખબર છે પેલું કઈક સ્ટોરી આવી સાંભળતા હતા આપણે નાનપણમાં કે એક બેન છે ને કિચનમાં તપેલીમાં ઉકાળતા હતા. બરાબર? પાણી એવું કંઈક ઉકાળતા હતા અને એક નાનો છોકરો બાજુમાં બેઠો હતો. એને ઓબ્ઝર્વ કર્યું, જોયું કે આ પાણીની વરાળથી છે ને તપેલીનું ઢાંકણું ઊંચું થાય છે. તો ત્યાંથી એને થોટ આવી કે હા યાર, આ વરાળમાં તો આટલી તાકાત છે કે ઢાંકણાને ઊંચું કરી દે છે. અને એને વરાળનો પાવર શોધીને વરાળ યંત્ર બનાવી દીધું. એ જ જેમ્સ વોટ. એટલે એ વરાળનો પાવર એને શોધી નાખ્યો. એટલે એના માનમાં આપણે શું આપીએ છીએ? વોટ. ઓકે. નેક્સ્ટ છે ક્ષેત્રફળ. હવે ઈઝી છે, આમાં કઈ વાત કરવા જેવું છે નહીં. ક્ષેત્રફળ એટલે એરિયા. એરિયા એટલે એ. એરિયા. પાવર એટલે પી. અચ્છા, ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, L * b. અચ્છા, લંબાઈનું એકમ શું થશે? મીટર. પહોળાઈનું એકમ બી શું થશે? લંબાઈ હોય કે પહોળાઈ હોય, મીટરમાં જ માપવાની ને. હા, તો આ શું થશે? મીટરનું સ્ક્વેર. ઓકે, ડન. 11. અચ્છા, ક્ષેત્રફળ વિશે બહુ મજા આવે. આપણે નહીં કહેતા જનરલી ઝઘડો કોકનો થતો કે તું તારા એરિયામાં આવીને તને મારીશ. તારા એરિયામાં. હવે એરિયાને ગુજરાતીમાં કેવો ડાયલોગ? તો તારા ક્ષેત્રફળમાં આવીને તને ધોઈ નાખીશ. કેવી મજા આવે. ચાલ ઠીક છે, આગળ. ક્ષેત્રફળ પછી આવે કદ. કદ એટલે જેને આપણે 10માં કહીએ ને ઘનફળ, એ જ કદ. કદને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય. એટલે એની માટે લેવાય V. વોલ્યુમ એટલે V. અચ્છા, કદ એટલે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અચ્છા, લંબાઈ મીટર, પહોળાઈ પણ મીટર અને ઊંચાઈ પણ મીટર. એટલે આ થઈ ગયું મીટર ઘન. ચલો નેક્સ્ટ, ઘનતા. ઘનતા. ઘનતાને અંગ્રેજીમાં ડેન્સિટી કહેવાય. હું ડેન્સિટી. પણ એની સંજ્ઞા આ રીતે બધું લેવામાં આવે. ડી પણ લેવામાં આવે. ઘણીવાર ડી લેતા હોય, પણ ડી શું છે? ઘણીવાર ડિસ્ટન્સ થઈ જાય એટલે ગોટાળો ઉભો થાય. એટલે ઘનતા માટે સંજ્ઞા શું બને? આવી આમ. આમ દેખાય? ઓકે. રો. આને શું વંચાય? રો. શું? જેમ પેલા ટોર્કની સંજ્ઞા હતી ને, આમ ટાઉ વાંચતા હતા આપણે. એટલે ઘનતાની સંજ્ઞાને શું વંચાય? રો. રો. આ રો તો નહીં. ચલ, હવે ઘનતાનું સૂત્ર શું છે? વ્યાખ્યા છે ને ઘનતાની, આગળ ભણ્યા છું. એકમ કદમાં કેટલું દળ છે એ માપને ઘનતા કહેવાય. કે ભાઈ આટલા કદમાં આટલું બધું દળ છે, આના આટલા કદમાં આટલું જ દળ છે, આના આટલા કદમાં આટલું બધું દળ છે. હા, તો કદમાં કેટલું દળ છે એ અનુમાન, એ માપને ઘનતા કહેવાય. તો ત્યાંથી જ વ્યાખ્યા બની ને, એકમ કદમાં રહેલું દળ. એકમ કદ એટલે કદ ક્યાં જશે? નીચે. રહેલું દળ. દળ ક્યાં જશે? ઉપર. બની ગયું સૂત્ર. ચલો, દળ એટલે માસ, કદ એટલે વોલ્યુમ. હવે ચલો, હવે આ દળનો એકમ શું થાય? કિલોગ્રામ. કદ એટલે મીટર ઘન. આ જોયું ને ઉપર.
અને આ રીતે પણ લખાય કિલોગ્રામ મીટર માઇનસ 3. ચલો ઓકે, ઘનતા જોઈ, ક્ષેત્રફળ જોયું, કદ જોયું. હવે નેક્સ્ટ ઓકે, હવે જોઈએ આપણે દબાણ. દબાણને અંગ્રેજીમાં કહેવાય પ્રેશર, PRUSSURE, પ્રેશર. અચ્છા, એક વસ્તુ ધ્યાન રાખજો, દબાણનું જે સૂત્ર આવશે MLT પારિમાણિક સૂત્ર, એ સૂત્ર ઘણા બધા જણાનું છે. ઘણી ભૌતિક રાશિઓ છે જેનો જવાબ દબાણ જેવો જ આવે છે. રાશિઓ બધી અલગ અલગ છે, પણ હાલ તો આપણે ફિઝિક્સમાં કઈ ચેમ્પિયન નથી બનવાનું. આજે ખાલી એટલું જોવાનું કે MLT કોના કોના સરખા છે. જેમ આપણે ગઈ વખત જોયું તો ઉર્જા, કાર્ય, ટોર્ક, આ ત્રણેયને એક જ ટેબલમાં લીધા હતા અને ત્રણેયનું MLT સરખું જ હતું, બરાબર ને? યાદ કરશું હતું 1 2 -2 એવું હતું ને. એટલે દબાણની સાથે ઘણા બધા નામ છે જે તને ફ્રીમાં મળે છે. જો યંગ મોડ્યુલસ, શું કહેવાય એને? યંગ મોડ્યુલસ, વિકૃતિનું પ્રમાણ દર્શાવે. પછી બલ્ક મોડ્યુલસ, આ છે યંગ મોડ્યુલસ, આ છે બલ્ક મોડ્યુલસ. પછી આ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, નામ છે આનું, અત્યારે બહુ અંદર ના જતો. આ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો પ્રતિબળ. આટલા બધા નામ છે. જો આ બધાનો જવાબ દબાણ જેવો જ આવશે, બરાબર? તો ચલ, દબાણનું વ્યાખ્યા શું છે? આ આટલા અમથા ક્ષેત્રફળ પર, સપોઝ આખું મોટું બોર્ડ દેખાય તને, એના આટલા અમથા ક્ષેત્રફળ પર હું બળ લગાવું, આમ દબાવવાને, તો એનાથી દબાણ ઉત્પન્ન થાય. આખા બોર્ડને તમે આમ એક સાથે આમ દબાવો ને, આ રીતે આમ, એનાથી ધક્કો ઉત્પન્ન થાય, એ અલગ. પણ આખા બોર્ડની કોઈ લિમિટેડ જગ્યામાં, એકમ ક્ષેત્રફળમાં તમે આમ બળ આપો તો આ દબાય, એને દબાણ કહેવાય. તો વ્યાખ્યા શું બને? આ ઉપર ચંડુ ફિઝિક્સ સમજાવું છું, વિડિયો લેક્ચર્સ છે એના કારણે. ક્લાસમાં બધી વસ્તુ પર અડધો કલાક ચર્ચા થતી હોય. ચાલ, એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ. એકમ ક્ષેત્રફળ એટલે નીચે આવ્યું ક્ષેત્રફળ, ની પર લંબ રૂપે લાગતું બળ. હવે આનું ગોઠવ. ચાલ, બળનું યાદ છે ને, હમણાં ઉપર જોયું હતું, કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. જો એક મીટર ઉડી જાય, કિલોગ્રામ એક મીટર ઉડે એટલે મીટર -1 અને સેકન્ડ ઉપર જાય -2. ડન. ચલો, હવે આ બધાના MLT જોઈ લઈએ ફાસ્ટ. MLT શીખવાડ્યા છે ને? MLT. ચલો, આ M એટલે કિલોગ્રામ વાળું પદ. તો આમાં જો કિલોગ્રામ વાળું પદ ની એક જ ઘાત છે ને, તો અહીંયા 1. આ મીટર ઉપર 2 ઘાત છે એટલે લેન્થ ઉપર 2 આવી ગયું. સેકન્ડ -3 એટલે ટાઈમ ઉપર -3. ક્લિયર? આમાં જો ખાલી મીટર સ્ક્વેર છે એટલે લેન્થ ઉપર જ આવશે 2, બાકી આ બંને તો હાજર જ નથી. આમાં મીટર ઉપર 3 છે તો લેન્થ ઉપર 3, કિલોગ્રામ એ 0 છે અને સમય બી 0 છે. આમાં જો કિલોગ્રામ પર 1 ઘાત છે, લેન્થ ઉપર -3 ઘાત છે, ટાઈમ તો આમાં છે નહીં 0. પછી આમાં જો 1 -1 -2. ડન. ઓકે, ક્રમ 14. ભૌતિક રાશિ છે આવૃત્તિ. આવૃત્તિ ને ફ્રીક્વન્સી કહેવાય. ફ્રીક્વન્સી એટલે સ્મોલ f, બરાબર? અચ્છા, આવૃત્તિનું શું સૂત્ર છે? આમ તો આવૃત્તિને સમજવા જઈએ ને, બહુ મસ્ત વસ્તુ છે. જો સપોઝ મારી જોડે, થોડોક ટાઈમ લઈશું, આવૃત્તિને સમજીશું, ફીલ કરીશું. સપોઝ મારી જોડે 2 ગન છે અને એમાંથી ફાયર થાય છે, બરાબર? આ પહેલી જે ગન છે ને, એ 1 સેકન્ડમાં 5 ફાયર કરે. બીજી ગન છે એ 1 સેકન્ડમાં 7 ફાયર કરે. તો કઈ ગન વધારે સારી? આ 7 વાળી, કેમ કે એની કેપેસિટી સારી છે. આ 1 સેકન્ડમાં 5 ફાયર, ઇટ ઇઝ ઇન 1 સેકન્ડ 7 ફાયર. તો 1 સેકન્ડમાં જે ફાયરની સંખ્યા છે ને, એની આવૃત્તિ કહેવાય. આપણે એવું કહીએ કે સાહેબ પહેલી ગન છે ને એની આવૃત્તિ 5 છે સાહેબ, બીજી ગન છે ને એની આવૃત્તિ 7 છે. આવૃત્તિ મીન્સ પર સેકન્ડ કેટલી સંખ્યામાં કામ થાય છે. સપોઝ 1 સેકન્ડમાં 3 લાફા માર્યા ને, તો આ લાફા મારવાની આવૃત્તિ 3 છે સાહેબ. અચ્છા, ઊંધી રીતે સમજ. આ ગન 3 સેકન્ડમાં 12 ફાયર કરે છે, તો આની આવૃત્તિ કેટલી? 3 સેકન્ડમાં 12 ફાયર એટલે 1 સેકન્ડમાં 4 ફાયર થાય, તો આની આવૃત્તિ 4 થાય. આવૃત્તિ 12 ફાયર એટલે 12 એની આવૃત્તિ નહીં, એ 12 ફાયર છે પણ એ 3 સેકન્ડના ટાઈમમાં છે. આપણે તો આવૃત્તિ કોને કહેવાય? 1 સેકન્ડ પર જે ફાયર કેપેસિટી છે. આ ફાયરનું એક્ઝામ્પલ છે. આવું ફિઝિક્સની દરેક ઘટનામાં પર સેકન્ડ જે કામ થતું હોય ને, એને એની આવૃત્તિ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો?
તો એકમ સમયમાં સંખ્યા એટલે આવૃત્તિ. આ સમજણ છે, પણ આની વ્યાખ્યા બહુ સિમ્પલ છે. શું? આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહેવાય. આવર્તકાળના વ્યસ્તને 1/t. આવર્તકાળ એટલે t. અથવા તો મારી પેલી વ્યાખ્યા જે દેશી હું બોલ્યો એ પ્રમાણે બી ચાલે. જો અથવા તો એકમ સમયમાં થતા ફાયરની સંખ્યા તોય ચાલે. આ બધાને આવૃત્તિ જ કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? ઓકે, ઠીક છે. હવે આનું યુનિટ શું બનશે? જો ઉપર તો સંખ્યા છે, સંખ્યાને તો કઈ એકમ હોય નહીં. નીચે સમય છે 1/second, એટલે આને સેકન્ડ ઇન્વર્સ પણ કહેવાય. અચ્છા, હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકના માનમાં આને હર્ટ્ઝ પણ કહેવાય. HZ, કેપિટલ H અને નાનું Z, હર્ટ્ઝ. ઠીક છે, ચલ આવૃત્તિ આવડી. હવે આવર્તકાળ નાના છોકરા જેવું કરો છે, પણ હવે લિસ્ટ લાંબુ છે. આવર્તકાળ એટલે સમય વેગ. હા, કેપિટલ T. કેપિટલ T એનો એકમ શું થશે? સેકન્ડ. પૂરું. પણ આમ તો જો આવર્તકાળ સમજવા જેવું છું કે તમે પહેલા સમય બી ભણાયો હતો અને હવે આજે આવર્તકાળ ભણાવો છો, આ બી તો સમય જ છે. તો ફરક શું? તો આપણે જે પહેલા સમય ભણ્યા હતા ને, જો પહેલા 3 ભણ્યા હતા, અંતર, દળ અને સમય, એ સમય અને આ સમય બે અલગ અલગ વસ્તુ છે. યસ, ડેફિનેટલી અલગ વસ્તુ છે. કઈ રીતે? જો કોઈ પણ સપોઝ ગાડી અહીંથી અહીંયા ગઈ, અહીંથી અહીંયા પહોંચવામાં એને સમય લાગ્યો 5 સેકન્ડ, તો આને સમય કહેવાય. શું કહેવાય? સમય. ઓકે. પણ એક ચકડોળે એક પૂરો આંટો માર્યો અને એમાં જે ટાઈમ લાગ્યો ને એક આંટો મારવામાં, એને આવર્તકાળ કહેવાય. ફરક ખબર પડી કે ચોક્કસ સમયમાં એક દોલન પૂરું થાય, એ સમયને આવર્તકાળ કહેવાય. તો ક્લાસરૂમમાં વધારે મજા આવશે ડિટેલમાં. અત્યારે ખાલી એટલું સમજી લે કે સામાન્ય ગતિ થતી હોય એમાં સમયથી ગણતરી કરવાની, અને કોઈ રિપીટેડ ગતિ થતી હોય, ભાઈ એક ચકડોળ જે આંટા મારે છે, તો એક ભ્રમણ પૂરું કરવામાં જેટલો ટાઈમ લાગે એને આવર્તકાળ કહેવાય. સમજ્યા? ઓકે, ચલો આગળ વધીએ. પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણની સંજ્ઞા છે કેપિટલ P, અથવા તો ઘણી ચોપડીઓમાં S પણ લખ્યું હોય, કેમ કે અંગ્રેજીમાં આને સરફેસ ટેન્શન. પૃષ્ઠ એટલે સરફેસ, તાણ એટલે ટેન્શન. સરફેસ ટેન્શન એટલે S પણ લખ્યું હોય ઘણી બુકમાં. ઠીક છે. હવે પૃષ્ઠતાણનું ડાયરેક્ટ સૂત્ર લેવું પડશે. પૃષ્ઠતાણ એટલે વોટ? ચા પીવી છે? વેરી ગુડ. સવાર સવાર છે ને એક કામ કરે, ચાનો કપ એમને મૂકી દે, થોડી વાર ચા ભરીને, ગરમ ગરમ ચા. 5-7 મિનિટ પછી જોઈશ ને તો એની પર એક આખું પડ બની જશે. ઘણા જણાને એમ કહેતા કે ઉપર મલાઈ આવી ગઈ, કા થોર આવી ગઈ, એવું આવી ગયું. હા, એ જે પડ હોય ને, એ પડને ધ્યાનથી જો, આખું ખેંચાયેલું હોય, એમ ખેંચાયેલું હોય, નોર્મલ ના હોય, આખું ખેંચાયેલું પડ હોય. એમાં શું થતું કે એ જે સૌથી ઉપરનું લેયર છે ને, એ અણુ એકબીજાને આમ ખેંચા ખેંચ કરતા હોય, આમ ખેંચતા હોય. એનાથી છે ને તાણ, ટેન્શન ક્રિએટ થાય. અને આ પૃષ્ઠ છે, ઉપરનું સરફેસ છે, એટલે કે પૃષ્ઠ ઉપર ઉત્પન્ન થતું તાણ. ખ્યાલ આવે? આ ભૌતિક રાશિ છે. પણ બીજું બધું ડીપ તો ભણવા માટે આખા 2 વર્ષ પડે. અત્યારે તને ખાલી કનેક્ટ કરું છું ફિઝિક્સ જોડે, કે જે નામ અહીંયા લખ્યું છે એનો આપણી લાઈફમાં મતલબ શું થાય. કલ્પના શું કરવાની કે ચાની ઉપરનું પડ છે એ પૃષ્ઠ કહેવાય ને, એ પૃષ્ઠને આમ ખેંચે, આમ તાણ એટલે કેવું આમ એકદમ કરચલી વાળું પડતી, એને પૃષ્ઠતાણ કહેવાય. ઓકે, એની વ્યાખ્યા: એકમ લંબાઈ પર લાગતું બળ. ખેંચા ખેંચ, એકમ લંબાઈ પર લાગતું બળ. એકમ લંબાઈ પર લાગતું બળ. એકમ લંબાઈ પર લાગતું બળ એટલે પૃષ્ઠતાણ. હવે બળ એટલે F, લંબાઈ એટલે L. અચ્છા, બળનો એકમ ખબર છે આપણને? કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. લંબાઈ માટે શું થાય? મીટર. મીટર મીટર કેન્સલ, કિલોગ્રામ સેકન્ડ -2 થઈ ગયું પૃષ્ઠતાણ. આવું આવું છે પૃષ્ઠ ઉર્જા. પૃષ્ઠ ઉર્જા. પૃષ્ઠ ઉર્જા નું સૂત્ર શું થાય? જો આપણે હમણાં જ વાત કરી, પેલા ચાના પડ ઉપર આમ પૃષ્ઠ હોય ને આખું, એનું આમ ખેંચા ખેંચ કરતું, આમ ખેંચતું હોય ઉપરનું પડ, એટલે આમ આખું કરચલી વાળું ચાની ઉપર પડ બની જાય. અચ્છા, એ ખેંચા ખેંચથી કઈક કાર્ય તો, મહેનત તો થઈ, બળ લાગ્યું એટલે કઈક કાર્ય થયું. એક તો એના કારણે એની અંદર એનર્જી, ઉર્જા સ્ટોર થઈ જાય. તમે ગમે તેમ ખેંચા ખેંચ કરો, તમારા ખેંચવાથી તમારી તાકાત એ સિસ્ટમની અંદર સ્ટોર થઈ જાય. ક્લિયર? ઉર્જા સંરક્ષણ ભણ્યું છે 9મા 10મામાં ક્યાંક, યાદ છે કે ઉર્જા નાશ ના થાય અને નવી ઉર્જા ઉત્પન્ન ના થાય.
હવે સપોઝ તે કોકને આમ ખેંચ્યો તો તારી તો 10 જૂલ ઉર્જા ગઈ, સપોઝ તું થાક્યો, આમ પરસેવો વળ્યો, તારી 10 જૂલ ઉર્જા ગઈ, તો ક્યાં ગઈ? નાશ નહીં થઈ હોય, નષ્ટ તો નહીં થાય. તો તે કોકને આમ ખેંચ્યો ને 10 જૂલથી, તારી ઉર્જા એ પદાર્થની અંદર સ્ટોર થઈ જાય, તારા અંદરથી ગઈ પણ ત્યાં સ્ટોર થઈ જાય, પણ નષ્ટ નહીં થાય. એટલે પૃષ્ઠમાં બી આવું છે, પૃષ્ઠની અંદર આ બધા કારણોથી ઉર્જા સ્ટોરેજ થતી હોય, એને કહેવાય પૃષ્ઠની ઉર્જા. ઓકે, તો પૃષ્ઠની ઉર્જા નું સૂત્ર છે એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠ ઉર્જા. એકમ ક્ષેત્રફળમાં આવેલી ઉર્જા એટલે કે પૃષ્ઠની ઉર્જા. હવે બનાવી દો. આ ઉર્જા છે, ઉર્જા એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, બરાબર. આ શું બનશે? મીટર સ્ક્વેર ઉડી ગયું, કિલોગ્રામ સેકન્ડ માઇનસ 2. જો સેમ ટુ સેમ જવાબ આવ્યો, સેમ ટુ સેમ જવાબ આવ્યો. ખબર પડી? આ એકચ્યુઅલી પૃષ્ઠતાણ જ છે, પૃષ્ઠની ઉર્જા એ જેનું પૃષ્ઠતાણ. ક્લિયર? ઓકે, ડન. હવે આ બધાના એમએલટી જોઈ લે. ટોટલ 4 છે, 1 2 3 4 જોઈ લે ફટાફટ. ભાઈ વિડિયો લાંબો થઈ જાય છે. 0 0 -1, પછી આનું 0 0 1, પછી આનું કિલોગ્રામ મીટર પર 0 અને ટાઈમ પર -2, પછી આ 1 0 -2. ડન. ઓકે વિદ્યાર્થી મિત્રો, પારિમાણિક સૂત્રોનો કોઠો ચાલી રહ્યો છે અત્યારે ભૌતિક રાશિને એના પારિમાણિક સૂત્રોને. એવી અપેક્ષા સાથે સ્ટાર્ટ કરું છું કે અગાઉના જે 1 થી 17 ભૌતિક રાશિઓ ચાલી ગઈ છે તે ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો ડાયરેક્ટ યાદ રાખી લો, બહુ કામ આવશે દાખલાઓમાં. જો એનું એક સેમ્પલ આપું તને, આજકાલ થોડુંક ઊંધેથી ભણાવું, આમ સીધું આમ નહીં ભણાવું, આપણે આમથી ભણતા પણ થાય. જો એક પ્રશ્ન આવ્યો દાખલા તરીકે એક્ઝામમાં, પારિમાણિક સૂત્રો તને યાદ હોય ને તો કેટલો ફરક પડે. જો દાખલા તરીકે એક સૂત્ર આપ્યું તને કે ભાઈ F બરાબર 6 પાઈ ઈટા RV, અને પ્રશ્નમાં કહી દીધું કે F ને બળ સમજો, કેમ કે તને તો કઈ ખબર જ ને, તું તો 11 સાયન્સમાં નવું બચ્યું છે, બરાબર. તો તને એક પદનો મતલબ કદાચ આ ખબર હોય કે V એટલે વેગ, R એટલે ત્રિજ્યા, F એટલે ફોર્સ બળ, પણ આ બધું શું છે નથી ખબર ને. હા, તો પ્રશ્નમાં જ બધું ચોખવટ હશે કે F બરાબર બળ સમજો, R બરાબર ત્રિજ્યા સમજો, V ને તમે વેગ સમજો, અને આ જે પદ છે ને આને શુદ્ધ ગુજરાતીમાં શ્યાનતા ગુણાંક કહેવાય. શ્યાનતા ગુણાંક. શ્યાનતા એટલે ચિકાસ. મધ અને પાણી એમાં વધુ ચિકાસ કોનામાં? મધમાં. એટલે મધને વધુ શ્યાન કહેવાય. શ્યાન મીન્સ સમજી ગયા ને? ચિકાસ. મધની શ્યાનતા વધારે, પાણીની ઓછી હોય છે. અચ્છા, પાણી અને હવા બંનેમાં હવા ઓછી શ્યાન હોય, હવા કરતા પાણી વધુ શ્યાન. ઓકે, પાણી કરતા મધ વધુ શ્યાન હોય. ઓઇલ, આ બધા શ્યાન પદાર્થો છે. તો શ્યાનતા ગુણાંક અને વંચાય ઈટા. ચલો આપણે આટલી ઇન્ફોર્મેશન આપી અને પ્રશ્નમાં કહી દીધું કે ઈટાનું પારિમાણિક સૂત્ર બનાવો. ચાલો બનાવી દઈએ. જો બાળકને આ બધાના પારિમાણિક સૂત્રો પહેલેથી યાદ છે તો ઈટા વિધિન સેકન્ડ્સ બની જશે. જેને નહીં યાદ હોય એને પાછળ પેજ પલટીને જોવું પડશે, પછી એક્ઝામમાં પેજ લઈ જવું પડશે ખીચામાં જોવા માટે. ચાલશે નહીં ને? તો યાદ કરી લેજો. ચાલો ઈટાને કરતા બનાવીએ. ઈટા બરાબર આ 6 પાઈ નીચે જતું રહેશે, પેલું RV પણ નીચે જશે. ઓકે, હવે જો આ F એટલે બળ, બળનું યાદ કર. નથી યાદ? મને યાદ છે, કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. યાદ છે? ઓકે, ચલ એવું ના યાદ, ખાલી પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ યાદ છે? યાદ છે ને? બળનું હતું 112 છેલ્લું માઇનસ, MLT 112 ને છેલ્લું માઇનસ. તારે બી યાદ કરવું જ પડશે. ચલો નીચે છે આ V એટલે વેગ. વેગનું શું હતું ભાઈ? 0 11 છેલ્લું માઇનસ. યાદ આવ્યું? 0 11 છેલ્લું માઇનસ. ડન. પછી આ ત્રિજ્યા છે. ત્રિજ્યા એટલે મીટરમાં જોઈએ ને, તો ત્રિજ્યા માટે ખાલી L1 લો તોય ચાલે. ઓકે, અચ્છા આ 6 પાઈ અચળાંક છે. આ ચોક્કસ અચળાંક છે, એટલે આને કોઈ એમએલટી હોય નહીં, એટલે એને ધ્યાનમાં લે. આપણે ખાલી એમએલટી જ લખવાના છે, એટલે એને કઈ ધ્યાનમાં લેતા નથી. હવે આને સોલ્વ કરો. જો સોલ્વ કરશો ને એટલે આ m અને આ m દેખાય છે. આ m 0 તો 1 થઈ જાય. પછી આ જો L1 ઉડી ગયા,
પણ આ એક L અહીંયા છે એને ઉપર લઈ લો એટલે આ શું થઈ જાય -L1. પછી આ જો T-2 છે, આ નીચે T-1 છે, તો એને ઉપર લઈશ એટલે શું થઈ જશે +1. ખબર છે ને, ઘાતાંક તો શીખ્યા છો 8મા નંબરમાં. ઓકે, તો ફાઇનલી જવાબ થાય આપણો 1 -1 -1. તો જો હવે આ દાખલો શીખ્યો ને, પણ આ ઈટા નો એમએલટી કેવું છે, બહુ કામમાં આવે એવું છે, એક્ઝામમાં બહુ પૂછે, એટલે આપણે એને ડાયરેક્ટ લિસ્ટમાં જ લઈ લઈએ ને, આપણે પાછું દાખલો ક્યાં સોલ્વ કરવા બેસીશું. તો ચલો, ભૌતિક રાશિ બની છે શ્યામતા ગુણાંક, એની માટે સૂત્ર આવ્યું F બરાબર 6 પાઈ ઈટા આરવી પરથી બનાવ્યું આપણે બધું. આનું એકમ બી લખીએ ને, કિલોગ્રામ મીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ, ત્યાંથી દાખલામાંથી આખી નોંધ બનાવી દીધી આપણે. 1 -1 -1. ક્લિયર? ઓકે. એ જ રીતે બીજો એક દાખલો આપું. ચલ, તને પરીક્ષામાં એવું પૂછાયું કે સમતલ કોણ ચલો સમતલ કોણની વ્યાખ્યા આગળ આવી ગઈ ને. સમતલ કોણ એટલે પેલું d થીટા. હા, સમતલ કોણ બરાબર ચાપ અપોન ત્રિજ્યા. ચાપ એટલે લંબાઈ જોઈએ, એટલે ચાપ માટે આવે મીટર. ત્રિજ્યા એટલે લંબાઈ જ કહેવાય, એની માટે પણ આવે મીટર. મીટર ઉડી જાય એટલે આને તો એકમ જ ના રહે યાર. ના રહે તો વાંધો નહીં ને, આનો ડાયરેક્ટ એકમ આપણે જાણીએ છીએ રેડિયન. હા, પણ એટલું કરું કે આનો એકમ નથી એટલે આનું એમએલટી માં કોઈ જગ્યા રહેશે નહીં. જો એમ એટલે કિલોગ્રામ, આમાં કઈ કિલોગ્રામ નથી ને, 0. મીટર રહ્યું નહીં ને, 0. સેકન્ડ પણ રહ્યું નહીં એટલે 0. અચ્છા, રેડિયન છે પણ રેડિયન ને એમએલટી માં સ્થાન નથી. એમએલટી માં 7 જ સ્થાન છે. એમએલટી સૂત્ર તું આટલું લખી શકે, જો એમ એલ ટી એમ્પિયર કેલ્વિન કેન્ડેલા મોલ, આટલા પદને એમએલટી માં દર્શાવી શકે. પેલા એસઆઈ માં જે 7 હતા ને મૂળભૂત, અત્યાર સુધી આપણે જરૂર નહીં પડી એટલે એમએલટી પૂરતા જ રહ્યા. બાકી એકચ્યુઅલી 7 સ્ટેપ આગળ જઈ શકાય. એમાં આખું સૂત્ર છે, પારિમાણિક સૂત્ર, એમ એલ ટી એમ્પિયર કેલ્વિન કેન્ડેલા મોલ. પણ આ રેડિયન તો ક્યાંય સેટ નથી થતું એટલે આનું એમએલટી શું થઈ જશે 0. ચલો આને લિસ્ટમાં લઈ લઈએ, ક્યાંક કામ લાગશે. સમતલ કોણ થીટા, સમતલ કોણ થીટા એટલે ચાપ અપોન ત્રિજ્યા. એકમ શું છે એનો રેડિયન. એમએલટી માં શું થઈ જશે 0 0 0. સપોઝ એક બીજી વાત, નવું પદ તરંગ લંબાઈ. આજે તમે જોયું ભણાવવાની પેટર્ન થોડીક બદલાઈ છે. હું આજે અહીંયા સમજાવીને પછી આમાં જઈ રહ્યો છું. ગયા લેક્ચર્સમાં એવું કર્યું હતું કે અહીંયા શરૂઆત કરીને પછી ત્યાં સમજાવવા જતા હતા. તો આજે રિવર્સ કરી છે પેટર્ન. જો આમાં તકલીફ હોય તો મેસેજમાં લખજો કે સાહેબ આ રીતે ના ભણાવો, એટલું સીધેથી ભણાવો. બરાબર? આપણે બધી રીતે ભણવાનું કીધું છે, આમથી તૈયાર થવું જોઈએ આપણને. બસ ચલો, તરંગ લંબાઈ શું છે? એકચ્યુઅલી તરંગ લંબાઈની સંજ્ઞા છે આવો ઊંધો વાય, આને વંચાય લેમડા. શું વંચાય ને? લેમડા. એકચ્યુઅલી તરંગ લંબાઈ છે ને, લંબાઈ છે એટલે સ્વાભાવિક છે આનું એકમ શું થશે? મીટર. બીજી કોઈ મગજમારી જ નહીં. આનું એમએલટી માં ડાયરેક્ટ શું આવશે? કિલોગ્રામમાં 0, મીટરમાં 1, સમયમાં 0. પતી ગયું લે. તરંગ લંબાઈ લેમડા, સૂત્ર નહીં, લંબાઈ છે ને, મીટર 0 1 0. પણ એક 2 મિનિટ આપણે વાત કરીએ, તરંગ લંબાઈ છે શું? ફીલ તો કરવું પડશે ને. એકચ્યુઅલી તરંગનું તો ડિઝાઇન જોયું હશે ને પેલા. જો આમ હોય, એથી તરંગ આમ સ્ટાર્ટ થાય, આમ જાય તરંગ. આ તરંગમાં જો આ ટેકરો છે જેને આપણે શૃંગ કહીએ, આ ખાડો છે જેને આપણે ગર્ભ કહીએ, પાછો શૃંગ, પાછો ગર્ભ, પાછો ટેકરો, પાછો ખાડો. આ તરંગ લંબાઈ એટલે તરંગ કેટલું લાંબુ છે એવું નહીં, બિલકુલ નહીં. તરંગ સાહેબ અહીંથી છે મણિનગર જાય છે તો કઈ લંબાઈ એટલી ના કહેવાય. તરંગ લંબાઈ એટલે આ એક ટેકરો અને એક ખાડો એનું ડિસ્ટન્સ, આને કહેવાય તરંગ લંબાઈ. આટલા અંતરને આપણે તરંગ લંબાઈ કહીએ. બધા સમજાવવા માટે આટલું જરૂર નથી. ચલો, હવે તરંગ લંબાઈ પછી એક આવે છે ગુરુત્વાકર્ષીય અચળાંક. યસ, જગ્યા જોશે. ગુરુત્વાકર્ષી અચળાંક આ નવું પદ છે. ગુરુત્વાકર્ષી અચળાંક. ચલો, ગુરુત્વાકર્ષી અચળાંક એટલે કેપિટલ G. ભણ્યા જશો 9માં ક્યાંક સૂત્ર ન્યૂટન બાબાનું, હે ને?
યાદ કરાવું સૂત્ર જો F બરાબર G m1 m2 upon r². કદાચ ના યાદ હોય તો 11મો દાખલો પૂછાશે ને તો સૂત્ર રકમમાં જ આપશે અને કહી દેશે કે આ F ને બળ સમજવું, આ m1 m2 ને શું સમજવું દળ, અને r ને શું સમજવું અંતર. આ સમજી અને એના એકમો લેજો. ઓકે, ચલો આ વચ્ચે ગુરુત્વાકર્ષીય અચળાંક સૌ પહેલા આને કરતા બનાવી દો. આ ત્યાં જતું રહેશે F into r². પેલું નીચે આવશે m1 into m2. ક્લિયર? ચલો હવે આના MLT સેટ કરો. MLT લેવા ડાયરેક્ટ MLT મૂકો તો બી ચાલશે, અને તમારે એકમ મૂકો ચલો આ એક દાખલો એકમ મૂકીને કરાવું. હમણાં પેલો MLT મૂકીને કરાવ્યો ને, હવે શાંતા ગુણાંક બળ હવે એકમ મૂકીને કરાવું. જેમ કે જો બળનો એકમ તું આગળના કોઠામાં ચેક કરીશ તો મળશે કિલોગ્રામ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. પછી આ છે અંતર, અંતર એટલે મીટર ને ઉપર સ્ક્વેર છે. નીચે જો આ દળ છે, આવી દળ છે એટલે કિલોગ્રામ 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 નો સ્ક્વેર, 1 કિલોગ્રામ ગયું. જો શું થાય અહીંયા 1 કિલોગ્રામ રહી ગયું ઉપર જાય એટલે આ થાય કિલોગ્રામ -1. પછી મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે આ થાય મીટર ઘન, ને સેકન્ડ જાય ઉપર એટલે -2. તો જો આવી ગયું MLT જો MLT -1 3 -2 132 વચ્ચે પ્લસ. આ રીતે ગોખવાનું આને ટાઈમ બચશે એક્ઝામમાં. 132 વચ્ચે પ્લસ એનો મતલબ આજુબાજુમાં માઇનસ. હા ચલો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક સંજ્ઞા છે એની g બરાબર. સૂત્ર તો ત્યાં જોયું ને આપણે F બરાબર G m1 m2 upon r². હવે એકમ બનાવી દીધો છે ત્યાં તો હું ડાયરેક્ટ લખી દઉં છું, બાકી બધું નોટ્સમાં લખ્યું છે. હા MLT 132 બરાબર છે. હવે હજી એક પદ્ધતિ આવો નવો એક દાખલો એક્ઝામમાં આવ્યો પ્લાન્ક અચળાંક મારે પૂછવું પડશે. જો સપોઝ એક દાખલો આવ્યો એક્ઝામમાં, એક સૂત્ર આપ્યું તને E બરાબર HF. આ સૂત્ર આવશે ડાયરેક્ટ, તું સૂત્રોની ચિંતા ના કરીશ. તું 12 સાયન્સ માં પહોંચીશ ને ત્યારે આ બધા સૂત્રો તને રમકડું લાગશે, કેમ કે આ એક એક સૂત્ર પર આખા ચેપ્ટરો છે બરાબર. પણ હાલ તું 11 નવું બચ્યું એટલે તારે એક્ઝામમાં પ્રશ્ન આવશે ને તો એ લોકો સૂત્ર આપશે, કેમ કે અત્યારે ભણવાનું બાકી છે, કોર્સમાં આવ્યું નથી એટલે સૂત્ર એક્ઝામમાં આપશે. સૂત્રના દરેક પદની ઓળખાણ બી આપશે રકમમાં. આ E એટલે ઉર્જા સમજવું, F એટલે આવૃત્તિ સમજવું, અને H એટલે પ્લાન્કનો અચળાંક જે આપણે શોધવાનું છે. ચાલો તો સૌ પહેલા આને કરતા બનાવી દો. H બરાબર E upon F. હવે ઉપર ઉર્જા છે ને તો ઉર્જાનું MLT યાદ કર. નહીં યાદ? 122 છેલ્લું માઇનસ કહ્યું તું MLT યાદ કરી લે, ટાઈમ બચી જ જશે બધો. 122 છેલ્લું માઇનસ, અને આવૃત્તિ છે તો T -1 બરાબર છે ને. અરે ભાઈ m0 l0 0 વાળું પદ ના લખે તો ચાલે, લખે તો ચાલે, ના લખે તો ચાલે, એટલે મને ટેવ નથી બહુ લખવાની. ચલો આનું સોલ્યુશન કરો. આ m ખાલી m1 રહી જાય, પછી l ખાલી l2 રહી જાય, પછી આ t જો અહીંયા -2 તો છે જ, આ નીચે -1 છે, આને તું ઉપર લઈ જાય એટલે શું થઈ જાય +1. ખ્યાલ છે ને તો ઘાતાંકના નિયમો. 1 2 -1 121 છેલ્લું માઇનસ બની ગયું ને. પ્લાન્ક અચળાંક E બરાબર HF સૂત્ર આપશે એક્ઝામમાં. શું બને છે એનું MLT 121. હવે એકમ લખો તો એને આવતો ઊંધું લખ, એકમ લખ નહીં, કિલોગ્રામ 1 છે, l² 2 છે એટલે મીટર સ્ક્વેર, સેકન્ડ ઇન્વર્સ એટલે નીચે લઈ લે સેકન્ડ. ઓકે, પારિમાણિક સૂત્રોનો જે કોઠો છે આપણે 1 થી 22 બતાવ્યું, પણ એવી અપેક્ષા સાથે કે તમને યાદ થઈ ગયા છે MLT. ચલ ટ્રાય કરજો. ઉર્જાનું MLT શું થાય? 122 છેલ્લું -2. આ જેટલા સમયમાં હું બોલ્યો ને એટલા જ સમયમાં તારા મગજમાં યાદ આવી ગયું ને તો તને આ બધું ફળશે. બાકી જો તારે 2 3 તો લોચો. એટલી પ્રેક્ટિસ કરનાર દોસ્ત કે તારી અંદર છે ને એની માસ્ટરી આવી જાય. ઊંઘમાંથી ઉઠાડું ને, ઉઠ ભાઈ ઉર્જા સાહેબ 122 -2 ઊંઘવા દો, આટલી સ્પીડ આવી. જો એને સ્પીડ આવે એવું કે નહીં આપણે હોશિયાર છે થોડી, ખાલી એની કીપ પ્રેક્ટિસિંગ. લખીને તૈયાર કરે ને એકવાર આમાંથી બહાર આવી જાય એટલે તારું સાયન્સ પડી ગયું તને. ઓકે ચાલ ચાલુ કરીએ. તો તને સમજાશે કે તને જો MLT ઓલરેડી યાદ છે તો આ બધા દાખલા કેવા ઈઝી છે. ચલા જાય. ઉષ્મા વાહકતા. હવે આ 3 રાશિઓ એવી છે કે જેના ડાયરેક્ટ સૂત્રથી આપણે આલેને પકડીશું, કેમ કે
આ બધા પર ઓલરેડી આખું ચેપ્ટર છે, બરાબર. હવે અત્યારે હું સૂત્ર સમજાવવામાં ખોટી ટાઈમ પાસ મગજમારી કરું, તમને અડધું સમજાય ને અડધું ના બી આવડે એવું થાય. પણ જયારે આનો આખું ચેપ્ટર આવશે ને શરૂઆતથી લઈને 30-40 ક્વેશ્ચન્સ મોટા મોટા, ત્યારે આ બધું ક્લિયર થઈ જશે. ઓકે, તો હાલ ખાલી એના સૂત્રો યાદ રાખીએ જેથી આપણું એમએલટી બની જાય, અને આપણે તો એમએલટી થી મતલબ છે, બરાબર. ચલો જુઓ, આ ઉષ્મા ઉર્જા દેખાય છે. ઓકે, ઉષ્મા ઉર્જા, ઉર્જા એટલે 1 2 -2 122 છેલ્લું માઇનસ, પછી આ જાડાઈ એટલે મીટર, મીટર એટલે ખાલી L1, બરાબર ને. નીચે જુઓ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે L2. હવે M0 LT0 ના લખવું તો એ ચાલે. હવે તાપમાન એટલે કેલ્વિન, સમય એટલે સેકન્ડ, સેકન્ડ એટલે mLT T, બરાબર ને. હવે આને તમે સોલ્વ કરો એટલે આન્સર આવી જાય તમારો. ઓકે, ચલો હવે નેક્સ્ટ લઈએ સ્ટીફન અચળાંક. અચ્છા, સોલ્વ કરતા આવડે છે ને ભાઈ, ઉપર નીચે ઉડાડવાનું. અરે 11માં યાર, બહુ બધી આશાઓ ના રાખશો સાહેબ જોડે. સ્ટીફન અચળાંક એનું સૂત્ર છે પાવર અપોન ક્ષેત્રફળ ગુણ્યા તાપમાનની 4 ઘાત. અચ્છા, પાવર નું mLT યાદ કર ભાઈ, યાદ કર, યાદ કર. પાવર આટલી વારમાં તને યાદ આવી જવું જોઈએ. 123 છેલ્લું માઇનસ પાવર, છેલ્લું માઇનસ. ઓકે, નીચે જો ક્ષેત્રફળ એટલે L2, તાપમાન એટલે કેલ્વિન, કેલ્વિન ની 4 ઘાત છે અહીંયા. બસ વાંધો નહીં, આને સોલ્વ કરીએ. ચલો, M1 L2 અને L2 તો ઉડી ગયા ભાઈ, યાર તો કામ થઈ ગયું. T-3 ને કેલ્વિન ને ઉપર લઈ જાઓ, કેલ્વિન -4. ઓકે, 10 -34 એ રીતે ગોખી શકાય, તારે ટાઈમ બચાવે. હવે આ બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંકનું સૂત્ર છે ઉર્જા અપોન તાપમાન. કેમેરામેન કેમેરો હલવા ના દેશો, સ્ટડી રાખો હાથ. ઉર્જા એટલે પાછું આવ્યું ને 122 છેલ્લું માઇનસ. જો કેટલી જરૂર પડે વારંવાર, મોઢે કરનાક ભાઈ. લોકડાઉન ખુલવાની રાહ ના જોતો કે સાહેબ લોકડાઉન ખુલશે પછી મોઢે કરીશ, એવું નહીં, ત્યાં જ કરનાક દે. જો ક્લિયર, હવે આનું mLT બની ગયું. જો 1 2 -2 -1. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ 25 નંબર. બસ 30 સુધી જઈશું. હાલ એટલું જ બહુ થઈ ગયું 11માં, પછી આગળ જોઈશું. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે I. ભણ્યા છો 10માં. હા, અચ્છા, એનું કોઈ સૂત્ર નહીં બને, સોચો. SI ના ટેબલમાં 7 મૂળભૂત રાશિઓ હતી ને, એમાંની એક છે, ખબર છે ને, ચોથા નંબરે. અને મૂળભૂત રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય એટલે હાલ આપણે એનું કોઈ સૂત્ર હોય નહીં. ચાલ મસ્ત આમ લાઈન કરી દે, નો સૂત્ર એવું લખજો નહીં, પાછું નો સૂત્ર લખવું છે, ટાઈમ પાસ કર. નો સૂત્ર પ્લીઝ, હજી લખવું છે, આગળ જવા દે ભણવાનું કે ના. ચલો, એકમ શું થાય એનો? એમ્પિયર. તો ઓબ્વિયસલી પારિમાણિક સૂત્ર શું થશે? 0.001 mLT માં તો 7 સુધી જઈ શકાય, ખ્યાલ છે ને? હા, ઓકે. હવે બીજું જો, નેક્સ્ટ 26મું, વિદ્યુત ભાર. વિદ્યુત ભારની સંજ્ઞા છે Q. 10માં ભણ્યો છે. હા, વિદ્યુત ભારને સૂત્ર હતું, યાદ કર, 10માં હતું ને, Q બરાબર IT હતું. આવું ભાઈ, I એટલે વિદ્યુત પ્રવાહ અને T એટલે સમય. તો આ વિદ્યુત પ્રવાહ એટલે એનો એકમ શું લઈએ? એમ્પિયર. T એટલે સેકન્ડ. થઈ ગયું. હવે એનો mLT બનાવો, T1 અને A1. કામ થઈ ગયું આપણું, બરાબર. હવે 27મું, પણ એ પેલા થોડું તને દાખલા ટાઈપ બતાવું. અહીંયા કેમેરામેન સજામ ફોકસ કરજો, આ બાજુ, આ બાજુ આવજો સેજ. જો 27માં માટે તમને એક સૂત્ર બતાવું, 10માં ભણ્યો તો. વિદ્યુત ઉર્જા એટલે કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. આવું આવતું હતું 10માં, કાં તો આવું આવતું હશે, વિદ્યુત સ્થિતિમાન બરાબર ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર. કદાચ એવું બી લખ્યું 10માની ચોપડીમાં કે એકમ વિદ્યુત ભાર પર થતું કાર્ય, આવું બી લખ્યું. ટૂંકમાં સૂત્ર છે 10માં, ત્યાંથી ઉઠાવ્યું આપણે, બરાબર.
હવે આ વિદ્યુત સ્થિતિમાન આપણી અત્યારની ભૌતિક રાશિ જેની પર ચર્ચા કરવાની છે. વિદ્યુત સ્થિતિમાન બરાબર ને? બનાવો. ઉપર શું છે? ઉર્જા. ઉર્જા એટલે અરે 122 છેલ્લું માઇનસ યાર, 122 છેલ્લું માઇનસ. નીચે વિદ્યુત ભાર. વિદ્યુત ભાર હમણાં જ બનાવી આવ્યો ને 0011 0011. હવે આને સોલ્વ કર. શું થશે? આ m1 રહેશે, L0 અને L2 એટલે L2 રહેશે. આ 1 ઉપર છે એટલે અહીંયા થાય T-3 અને એમ્પિયર બી ઉપર છે. 12 માઇનસ 31 આવ્યું ભાઈ આનું એમએટી. ચલો લખી દઈએ. વિદ્યુત સ્થિતિમાન. આ બહુ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે. છેલ્લું પોર્શન ભાઈ. આ બધું બહુ પૂછાય વિદ્યુત સ્થિતિમાન ને બધું ઇલેક્ટ્રિક ને લગતું. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું બનાવ્યું આપણે? એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અથવા તો એકમ વિદ્યુત ભારમાં સંગ્રહાતી ઉર્જા. આ બધું બહુ તરીકે લખાય ને. એનર્જી બી લખતો હોય. ચાલે લે જલસાગર. ઓકે, એનો એકમ ત્યાં બનાવ્યું ના લખીએ ને. mLPA 12 માઇનસ 31. તો એકમ લખો તો લખી દે કિલોગ્રામ, પછી મીટર સ્ક્વેર, સેકન્ડ ની -3 એટલે નીચે લઈ લો, એમ્પિયર -1 એટલે એને નીચે લઈ લો. ડન. ઓકે, વિદ્યુત સ્થિતિમાનના આ એકમને શોર્ટમાં વોલ્ટ પણ કહેવાય. વોલ્ટ. અચ્છા, વિદ્યુત સ્થિતિમાનને આપણે દેશી ભાષામાં વોલ્ટેજ તરીકે બી ઓળખીએ છીએ. જે વોલ્ટેજ હોય ને, આ બેટરીનો વોલ્ટેજ 2 વોલ્ટ છે, 5 વોલ્ટ છે, એ જ વોલ્ટેજની વાત છે. ઓકે કેમેરામેન સરકતા રહો જોડે જોડે. નેક્સ્ટ 28મું વિદ્યુત સ્થિતિમાન પદ્ધતિ. હવે અવરોધ. કેમેરો બહુ હલાવશો નહીં. અવરોધ. અવરોધ એટલે રેઝિસ્ટન્સ, એટલે એની સંજ્ઞા થાય R. 10માં અવરોધ બી આપણે ભણ્યા છીએ, તો અવરોધ માટે કઈ નવું નથી. જો આ બાજુ સૂત્ર અવરોધનું બતાવું. ઓહમનો નિયમ યાદ કર બેટા મોહન. હા, સોહમનો નહીં ભાઈ, ઓહમનો. હા, ઓહમનો નિયમ V is equals to IR. યાદ આવ્યું? ઓકે, આ અવરોધનું સૂત્ર બનાવવાનું છે. તો અવરોધને કરતા બનાવો. આ I ક્યાં જશે? નીચે. ડન. ચલો હવે ઉપર કોણ છે? V ને. તો V નું mLT હમણાં જ બનાવ્યું ને. આવ્યું ને સાહેબ? લો ને યાર, તૈયાર જ છે. mLTA 12 માઇનસ 31 એવું. હા, પછી I એટલે એમ્પિયર ને, એટલે A1. બરાબર. ઓકે, હવે જુઓ M1 L2 T-3. આ A1 ઉપર એટલે -1 થાય એટલે ટોટલ થઈ જાય -2. અરે આ તો સિક્વન્સ બની ગઈ. જો આનું આવ્યું હતું 12 માઇનસ 31, 12 માઇનસ 32. આવ્યું ને સિક્વન્સ. ચાલ, સરસ. અવરોધનું સૂત્ર શું બન્યું? V/I. આનો mLT આપણે ગોઠવી દીધું. શું બન્યું? 12 માઇનસ 32. ચલ, એથી એકમ લખી. ચલો જુઓ. કિલોગ્રામ, મીટર સ્ક્વેર, સેકન્ડ -3, એમ્પિયર -2. અવરોધ. અવરોધના આ એકમને શોર્ટમાં આપણે ઓહમ પણ કહી શકીએ. જો યાદ કરાવું તને શોર્ટમાં કયા કયા બળનું આવ્યું હતું ખબર છે? 5મા 6 નંબરે ન્યૂટન નામ રાખ્યું હતું શોર્ટમાં એનું. પછી ઉર્જાને આપણે જૂલ કહ્યું હતું. પછી પાવરના એકમને શોર્ટમાં આપણે યાદ કર WATT વોટ કહ્યું હતું. હા, એ પછી દબાણના એકમને પાસ્કલ કહેવાય. કદાચ ભૂલી ગયા લખી લેજો, પાસ્કલ. એ રીતે વોલ્ટેજના એકમને શોર્ટમાં વોલ્ટ કહેવાય. અવરોધના એકમને શોર્ટમાં ઓહમ કહેવાય. ચાલ, હવે આ નંબર ગડબડ છે. આપણે આ 26 થી ચાલુ થાય છે. 26, 27, 28, 29 અને આ છેલ્લું 30. છેલ્લું ભાઈ છેલ્લું mLT. ચલો, આ છેલ્લું પતે પછી એના દાખલાઓનો લેક્ચર આવશે મોટો મોટો. કેપેસિટન્સ C. બહુ બધા દાખલા છે mLT. હું મોજ પાડી દઈશ દાખલાઓમાં. તમે અંદરથી ઇમોશનલ થઈ જઈશ. અરે સાહેબ આવા દાખલા યાર મજા આવી ગઈ ફિઝિક્સમાં. તો પણ mLT બધા બુકિંગ રેડી રાખજો. તો દાખલાનો લેક્ચરમાં એમ લાઈવ સમજાય એમ. નહીતર શું થાય ખબર? તારે વિડીયો પોઝ કરીને પાછળ mLT જોવા જવું પડે. કરે હા યાર આનું mLT આવતું, પછી પાછું વિડીયો પર આવવું પડે એટલે કંટાળો આવે. mLT મગજમાં જ રાખવાના, ફટાક દઈને દાખલા આવડે. ચાલ, કેપેસિટન્સ. કેપેસિટન્સ તારી માટે ટોટલ નવું છે, જે 12 સાયન્સનો ટોપિક છે, પણ એકમ અહીંયા આપેલો છે, પ્રશ્નમાં પૂછાય છે 11માં. તો આપણે કેપેસિટન્સનું સૂત્ર આપું ખરેખર લઈ લે ડાયરેક્ટ. વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવાય. જો ઉપર વિદ્યુત ભાર અને નીચે
વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર એટલે Q અને સ્થિતિમાન એટલે V. થઈ ગયું ને કેપેસિટન્સ નું સૂત્ર Q by V. હવે MLTO મૂકવાના છે તો મૂકીને અહીંયા જ વહીવટ પતાઈ દે ને. Q નું જો અહીંયા ઉપર જ ક્યાંક હતું, Q નું શું હતું, એમ્પિયર સેકન્ડ આવ્યું ને 0011. નીચે વિદ્યુત સ્થિતિમાન નું હમણાં જ બનાવ્યું ને 12 - 31. હા બસ એ જ 12 - 31. હા ચલો હવે આને સોલ્વ કરી દઈએ. આ m ઉપર જતું રહે -1, આ 2 ઉપર જતું રહે -2, આ t ઉપર જાય એટલે 4 અને આ -1 ઉપર એટલે 2. ગાને તો સિક્વન્સ મસ્ત બની ગયો. છેલ્લા ક્રમમાં તો મને મજા આવી ગયો. છેલ્લા ક્રમમાં મજા આવી ગયો. 12 - 31, 12 - 42. હા વિરિધમ બની ગયો. નેક્સ્ટ લેક્ચરમાં તબલા વગાડીને ભણે. ચલો બધા એમએલટી તૈયાર કરી નાખજો દોસ્ત પ્લીઝ. અને અમુક તો ઈઝી છે. હવે આને કઈ ગોખવાના ના હોય, ખબર જ હોય એમ્પિયર એટલે ખાલી A1 આવે, વિદ્યુત ભાર એટલે એમ્પિયર સેકન્ડ આવે ખાલી, તો આ ગોખવાની જરૂર નથી. પણ ખાસ ઉર્જા છે, પાવર છે, શ્યાનતા ગુણાંક છે, દબાણ છે, પછી આ 3 છે. તો જો VRC એકવાર પ્રેક્ટિસ કરાવી દઉં. જો કેમેરામેન અહીંયા ફોકસ કરો. VRC બધાનું યાદ રહી જાય એવું છે દોસ્ત. VRC જો કઈ દે 12 - 31, 12 - 32, -12 42. 3 IMP છે ભાઈ. જો તને આટલી હેલ્પ કરી, MLT આજે તૈયાર કરી નાખજો બધા. ઓકે ચલ બાય.